Good morning. Jai Swaminarayan. Everyone take out your English textbook. Page number 36, Unit 4. Will you wake up? Will you wake up એટલે તમે ઉઠશો. એક્ટિવિટી 1, રિસાઇટ ધીસ પોયમ. ચૂઝિંગ, પોયમનું નામ શું છે? ચૂઝિંગ. એટલે ચૂઝિંગ એટલે કે પસંદગી. ચૂઝ કરવું એટલે પસંદ કરવું, અને ચૂઝિંગ એટલે પસંદગી. તો હવે આપણે એ પોયમ જોઈએ. વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક? કે તમે શું લેશો, દડો કે કેક? અ કેક ઇઝ સો નાઇસ, યસ દેટ ઇઝ વોટ આઈ વિલ ટેક. કેક કેટલી સરસ છે, હા હું તે કેક લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેટ? તમે શું લેશો, કેક કે બિલાડી? અ કેટ ઇઝ સોફ્ટ, આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. બિલાડી કેટલી નરમ છે, મને લાગે છે કે હું તે બિલાડી લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ? તમે શું લેશો, બિલાડી કે ગુલાબ? અ રોઝ ઇઝ સો સ્વીટ, આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ. ગુલાબ કેટલું સરસ છે, મને લાગે છે કે હું તે ગુલાબ લઈશ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક? તમે શું લેશો, ગુલાબ કે પુસ્તક? અ બુક ફૂલ ઓફ પિક્ચર, ઓહ ડુ લેટ મી લુક. ચિત્રોથી ભરેલું પુસ્તક, ઓહ મને જોવા તો દો. આ પોયમમાં પસંદગી કરવાની છે, એટલે પસંદગીનું આ પોયમ છે. જોયું આપણે. હવે આપણે જોઈએ બી. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. આ પોયમમાં આના જેવા રાઇમિંગ વર્ડ્સ કયા છે તે આપણે સર્ચ આઉટ કરવાનું છે. કેક, કેક તો શું આવશે, ટેક. TAKE ટેક, TAKE ટેક. પછી રોઝ, રોઝ તો સપોઝ, SUPPOSE સપોઝ. પછી બુક તો લુક, LOOK લુક. પછી કેટ તો ધેટ, THET ધેટ. આ તમારી નોટબુકમાં, તમારી ટેક્સ્ટબુકમાં પણ લખવાનું છે કે CAKE કેક, TAKE ટેક, ROSE રોઝ, SUPPOSE સપોઝ, BOOK બુક, LOOK લુક, CAT કેટ, THET ધેટ. આ છે રાઇમિંગ વર્ડ્સ, એટલે કે એક ઉચ્ચારવાળા વર્ડ્સને રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે. બરાબર. પછી આપણે સી જોઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન. આના જવાબો. વોટ ઇઝ સ્વીટ? સ્વીટ શું છે? અ રોઝ ઇઝ સ્વીટ. શું આન્સર આવશે? અ રોઝ ઇઝ સ્વીટ. વોટ ઇઝ સોફ્ટ? તો અ કેટ ઇઝ સોફ્ટ.